નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમની અંદર અત્યાર સુધીમાં આપણે કોલસો અને પેટ્રોલિયમ શું છે, કેવા દેખાય છે, એના ઉપયોગો શું છે, એટલે કે એના ફાયદાઓ વિશે ચર્ચા આપણે અત્યાર સુધી કરેલી છે. મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું હતું કે હવે પછીના લેક્ચરમાં આપણે એના ગેરફાયદાઓ વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે ઇન શોર્ટ એવું કહી શકાય કે અશ્મિ બળતણ વાપરવાના તો અશ્મિ બળતણના વપરાશની નુકસાનકારક અસરો, એટલે કે અશ્મિ બળતણ વાપરવાથી કયા કયા ગેરફાયદાઓ આપણને થાય છે કે કઈ કઈ જગ્યાએ આપણને નુકસાન થાય છે એના વિશેની થોડીક ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરશું. અને ત્યારબાદ જે તે નેક્સ્ટ ટોપિક આપણે લાસ્ટ ટોપિક ભણવાનું છે. સૌથી પહેલા આપણે ચર્ચાઓ કરીએ અશ્મિ બળતણના વપરાશની નુકસાનકારક અસરો. અશ્મિ બળતણના વપરાશની નુકસાનકારક અસરો, એટલે કે અશ્મિ બળતણ વાપરવાથી કઈ કઈ જગ્યાએ નુકસાન આપણને થાય છે એ વસ્તુ આપણે અંદર શીખવાની છે. હવે પહેલી નુકસાનકારક અસર એની કઈ છે તો કે અશ્મિ બળતણનું દહન થાય ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. સૌથી પહેલા આપણે લખી દઈએ પછી એને સમજતા જઈએ કે અશ્મિ બળતણનું દહન થાય ત્યારે અશ્મિ બળતણનું દહન થાય ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. હવે સૌથી પહેલા તો આપણને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે અશ્મિ બળતણનું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જો કે આ વસ્તુને આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, આપણે જાણીએ છીએ. કેમ કે કોઈ પણ અશ્મિ બળતણ હોય, આઈધર કોલસો હોય, પેટ્રોલિયમ હોય કે કુદરતી વાયુ હોય, એમાંના એક મુખ્ય ઘટક તરીકે કાર્બન રહેલો છે, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે અશ્મિ બળતણમાં રહેલો કાર્બન જ્યારે આપણે એને હવામાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે, જે આપણે પૂરેપૂરું જાણીએ છીએ. એટલે કે આ રીતે અશ્મિ બળતણનું જ્યારે દહન થાય છે, દહન મતલબ શું તો કે હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થને સળગાવો એટલે કે એ પદાર્થ દહન પામે છે, એમ કહેવાય કે અશ્મિ બળતણનું જ્યારે દહન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. હવે એના માટે થઈને ગ્લોબલ વોર્મિંગ શું છે આપણે સમજવું પડશે. જો કે ટેકનોલોજીના યુગમાં ઘણું બધું તમે જાણતા હોવ છો. ગ્લોબલ વોર્મિંગ એટલે શું, આખી પ્રોસેસ કઈ રીતની હોય છે? એક રીતે કહીએ તો ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે જીવી પણ શકીએ છીએ ને એને કારણે જ આપણું મૃત્યુ પણ શક્ય છે. જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે ત્યારે એ સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર અથડાઈ અને પાછા રિફ્લેક્ટ પામે છે. કદાચ અરીસો વાળો પાઠ તમે ભણ્યા છો કે નહીં, બહુ ખાસ ખ્યાલ નથી, પણ આ વસ્તુ જે રીતે અરીસામાં હોય છે કે આપણું બિંબ એની અંદર પડે આપણને પ્રતિબિંબ દેખાય, એ રીતનું રિફ્લેક્શન વાળી સિસ્ટમ હોય છે કે સૂર્યના કિરણો છે સીધા ક્યાં આવશે તો કે જમીન પર
હવે સૂર્યના કિરણો છે વચમાં કોઈ વસ્તુને ગરમી આપતા નથી, એટલે કે સૂર્યના કિરણોથી બીજા કોઈને અસર થતી નથી, સીધા જ ક્યાં પડે છે? પૃથ્વી ઉપર, એટલે કે જમીન પર. અને જમીન જે છે એ સૂર્યના કિરણોમાંથી અમુક ટકા જ કિરણોનું શોષણ કરે છે, માંડ 3% જેટલા કિરણોનું શોષણ કરે છે. બાકીના બધા જ કિરણોને ક્યાં કરે છે? પાછા મોકલે છે, પાછા રિફ્લેક્ટ કરે છે. એટલે કે જ્યારે સૂર્યના કિરણો પાછા ફરતા હોય છે ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ સૂર્યના કિરણોને જકડી રાખે છે, એટલે કે પાછા ફરતા એને રોકે છે. એટલે કે જેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય એટલા કિરણો રોકાય, બાકીના કિરણો છે પાછા રિફ્લેક્ટ થઈ જાય. એટલે કે એ કાર્બન ડાયોક્સાઇડે પોતાની પાસે રાખેલો જે સૂર્યના કિરણો છે એની જે ગરમી છે એ ગરમી આપણને પ્રાપ્ત થતી હોય છે. ધારો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય જ નહીં તો પૃથ્વી ઉપર જીવન શક્ય છે જ નહીં, કારણ કે સૂર્યના કિરણો જેટલા આવે છે એટલે તો રિફ્લેક્ટ થઈ જશે. હવે દિવસ દરમિયાન તો સૂર્ય હોય છે, એટલે કે જમીન સતત ગરમ થતી રહેતી હોય છે, પણ આપણે જાણીએ છીએ કે રાત્રે સૂર્યપ્રકાશ હોતો નથી. એનો મતલબ એવો કે રાત્રે પૃથ્વીને ગરમી મળતી નથી, અને ગરમી જો એને ન મળતી હોય અને પૃથ્વી પાસે ગરમીનું સ્ટોર કરવાનું કોઈ સાધન ન હોય તો પછી રાત્રે એટલી બધી ઠંડી પડતી હોત કે એનું ટેમ્પરેચર, પૃથ્વીનું ટેમ્પરેચર લગભગ રાત્રે માઇનસની અંદર -100 ડિગ્રીની આસપાસ હોત. હવે આપણે શિયાળાની અંદર 10 ડિગ્રી તાપમાનમાં નથી રહી શકતા, એટલી ઠંડી પણ આપણે સહન નથી કરી શકતા, તો પછી -100 ડિગ્રી સુધીનું તાપમાન, એટલી બધી ઠંડીથી લગભગ જ કોઈ પ્રાણી કે વનસ્પતિ જીવિત રહી શકે નહીં. એટલે કે પૃથ્વી પરના જીવનનો આધાર કાર્બન ડાયોક્સાઇડ ગણી શકાય ખરો, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ શું કરશે કે દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશ આવે છે એને પોતાની પાસે સ્ટોર કરતો રહેશે, અને જ્યારે રાત્રે સૂર્યનો પ્રકાશ હોતો નથી ત્યારે પોતાનામાં સ્ટોર કરેલી ગરમી એ પૃથ્વીને આપતો હોય છે, અને એના કારણે રાત્રે આપણને કાર્બન ડાયોક્સાઇડ પાસે જકડાયેલી ગરમી આપણને મળતી હોય છે, અને એના કારણે ટેમ્પરેચર છે નોર્મલ રહેશે. હવે દિવસે ને દિવસે આ કાર્બન ડાયોક્સાઇડની અંદર વધારો થતો રહે છે, એટલે કે દિવસે ને દિવસે કાર્બન ડાયોક્સાઇડ વધે છે અશ્મિ બળતણના વપરાશથી, આપણે જાણીએ છીએ પ્રદૂષણને કારણે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેમ જેમ વધે તેમ તેમ દિવસ દરમિયાન ગરમી સ્ટોર કરવાનું પ્રમાણ વધતું જાય. એટલે કે એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ અત્યારે વધી ચૂક્યો છે કે એને કારણે બહુ બધી ગરમી પૃથ્વીની પાસે સ્ટોર થઈ ગઈ છે, અને એ પૃથ્વીને કારણે જે આપણા માટે જીવનકારક ગરમી હતી એ આપણને હવે અકળાવનારી ગરમી થઈ ગઈ છે. ઉનાળાની અંદરનું ટેમ્પરેચર તમે જાણો છો કે શિયાળામાં તો ગરમીની આપણને એટલી બધી અસર નથી થતી હોતી, પણ ઉનાળાની અંદર એ હાઈ ટેમ્પરેચર જે કાર્બન ડાયોક્સાઇડના વધારાને કારણે થયેલું છે એ આપણે સહન કરી શકતા હોતા નથી. એટલે કે આ રીતે કાર્બન ડાયોક્સાઇડ નોર્મલ હોય ત્યાં સુધી આપણા માટે જીવતદાતા છે, પણ જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખદ કરતાં વધી જાય એટલે એની બેડ અસર, એની ખરાબ અસરો આપણા ઉપર થતી હોય છે. એટલે આ રીતે જે વધારાનું તાપમાન છે, બહુ વધારે પડતી ગરમી છે, એને આપણે ગ્લોબલ વોર્મિંગ એવો શબ્દ વાપરીએ છીએ કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ. અને વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાથી તો આપણને ગરમી થાય છે, વાત તો સાચી જ, પણ સાથે સાથે જે આપણા હિમાચ્છાદિત પ્રદેશો છે, ધારો કે હિમાલય છે, એન્ટાર્કટિકા છે, એનો બરફ પીગળવા લાગ્યો છે, ને એ બરફ પીગળીને એનું પાણી થવા લાગ્યું, એને કારણે પૂરનું પ્રમાણ વધી ગયું છે. આપણા ઠંડીને રોકતા જે પર્વતો છે એ આખા પીગળતા જાય છે, એટલે એને કારણે આવી બધી અસરો થતી રહેતી હોય છે. એટલે આ આપણા માટે નુકસાનકારક બાબત કહી શકાય. એટલા માટે પહેલી નુકસાનકારક અસરમાં આપણે લખેલું છે કે જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે, કે ગ્લોબલ વોર્મિંગ આપણને નુકસાન કરે છે. ત્યારબાદ સેકન્ડ એની નુકસાનકારક અસર લખી શકાય કે કોલસા જેવા અશ્મિ બળતણના દહન દરમિયાન, કોલસા જેવા અશ્મિ બળતણના
ઉત્પન્ન થતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, કોલસો જેવો અશ્મિ બળતણ જે છે, કોલસોનું દહન થાય છે ત્યારે એમાંથી ઉત્પન્ન થતા વાયુઓ જેવા કે કયા કયા, તો કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, આ બધા વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. વાતાવરણને પ્રદૂષિત કરે છે. હવે આપણે જાણીએ છીએ કે કોલસો જે છે એની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન હોય છે અને કાર્બનની જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. પણ સાથે સાથે મેં તમને એ પણ વાત કીધેલી હતી કે કોલસાની અંદર મુખ્ય ઘટક કાર્બન એ સાચી વાત, પણ એમાં ફ્યુ માત્રામાં, ઓછી માત્રામાં સલ્ફર, નાઇટ્રોજન જેવા પદાર્થો પણ રહેલા હોય છે કે જ્યારે આપણે કોલસાને સળગાવીએ છીએ ત્યારે કાર્બન હવા સાથે એટલે કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે. એ જ રીતે સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને એ જ રીતે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે. અને ત્રણે ત્રણ વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ આ વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે અને એ વસ્તુ હવાનું પ્રદૂષણ જે આપણે આગળ સેકન્ડ સત્રના જે ચેપ્ટરો છે એની અંદર આપણે શીખશું. એટલે હાલ પૂરતું આપણે યાદ રાખવાનું છે કે આ જે વાયુઓ છે વાતાવરણને પ્રદૂષિત કરે છે, હવાનું પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણથી શું થાય છે એ અગાઉના યુનિટની અંદર આપણે ભણશું. એટલે આ રીતે હવાને પ્રદૂષિત કરવા માટે થઈને આ કોલસાનું દહન છે કારણભૂત છે અને આ રીતે હવાને પ્રદૂષિત કરતું હોવાથી એને નુકસાનકારક અસર ગણી શકાય. આ ઉપરાંત વાત કરીએ તો આ જે વાયુઓ છે એ વરસાદના પાણીમાં ભળીને એસિડ બનાવે છે. એટલે કે ઉપરોક્ત વાયુઓ મતલબ કયા કયા? આ ત્રણ વાયુઓ. ઉપરોક્ત વાયુઓ વરસાદના પાણીમાં ભળી એસિડ બનાવે છે અને આ રીતે એમના દ્વારા બનેલું એસિડ વર્ષા સ્વરૂપે જમીન પર પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. એટલે કે જે એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. હવે એસિડ બને છે કઈ રીતે સમજવાનું, એ તો આપણે આટલું તો શીખ્યા કે આ વાયુઓ છે પાણી સાથે ભળે છે અને પાણીમાં ભળીને એસિડ કઈ રીતે બનાવે. જો કે ધાતુ પાઠની અંદર આપણે આ વસ્તુ પણ શીખી ગયા છીએ. યાદ કરો, સલ્ફ્યુરિક એસિડની બનાવટ એની અંદર આપણે શીખેલા છે કે સલ્ફરની પ્રક્રિયા ઓક્સિજનની સાથે થાય એટલે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે અને એ સલ્ફર ડાયોક્સાઇડની અંદર પાણી એડ કરવામાં આવે એટલે કે SO2 H2O અને નિપજ સ્વરૂપે આપણને બે એસિડ મળતા હતા, એક H2SO3 અને એક H2SO4. આપણે આ નોટબુકની અંદર
નોંધ કરેલી છે કે H2SO3 મતલબ એને આપણે સલ્ફ્યુરસ એસિડ કહીએ છીએ અને H2SO4 એને સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ. એટલે આ રીતે જે અધાતુના ઓક્સાઇડ હોય એ અધાતુના ઓક્સાઇડની અંદર પાણી ભળે છે ત્યારે એ એસિડનું નિર્માણ કરે છે. આ વસ્તુને આપણે યાદ રાખવાની છે. એટલે કે અધાતુના ઓક્સાઇડ તરીકે જો તમે કાર્બન લ્યો, CO2 લ્યો, તો CO2 ની પ્રક્રિયા પાણી સાથે થઈને કાર્બોનિલ એસિડ બનાવે છે. એ જ રીતે સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે થઈને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. નાઇટ્રોજન ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે થઈ નાઇટ્રિક એસિડ બનાવે છે. એટલે આ રીતે જે તે એસિડો બનતા હોય છે પાણી સાથે ભળીને. અને ધાતુ જો તમે વિગતવાર એની રાસાયણિક પ્રક્રિયા સમજેલા છો તો એ વસ્તુને તમને સમજમાં આવી જશે. એટલે આ રીતે એસિડ બને છે એટલે કે હવાની અંદર આ બધા વાયુઓ રહેલા હોય છે. જ્યારે વરસાદનું પાણી પડે એટલે કે હવામાં વાયુ છે, પાણીનું ટીપું એના પર પડ્યું, બંને વચ્ચે પ્રક્રિયા થઈને હવામાં આખું એક એસિડ બની જતું હોય છે, સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ ને કાર્બોનિલ એસિડ. હવે એ એસિડ છે હવામાં તો ટકી શકવાનું છે નહીં, કારણ કે વરસાદ તો ક્યાં આવવાનો છે? સીધો જમીન ઉપર. એટલે કે વરસાદનું ચોખ્ખું પાણી જમીન પર પડે પહેલા આ બધા વાયુ સાથે પ્રક્રિયા કરીને એસિડ બનતું હોય છે ને એ એસિડ જમીન પર પડે છે. અને આવું એસિડ વાળું પાણી જમીન પર પડવાથી જમીનનું પ્રદૂષણ થાય છે. હવે એસિડની જમીન ઉપર શું અસર થાય આ કોઈ કહેવાની જરૂર છે નહીં, કારણ કે જો કે હવે તો એસિડનો જમાનો ગયો. પહેલાના જમાનાની અંદર વોશરૂમ સાફ કરવા માટે કે કોઈ અમુક વસ્તુઓ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ થતો હતો, પણ બહુ સ્ટ્રોંગ એસિડ હોય, દાઝી જવાની બીક લાગતી તેને વગેરે કારણોસર હવે આપણે લોકો એસિડ વાપરવાને બદલે હાર્પિકનો યુઝ કરીએ છીએ, અથવા તો કોઈ ડિટર્જન્ટનો યુઝ આપણે કરતા હોઈએ છીએ, અથવા તો પછી ફિનાઇલ વાપરતા હોઈએ છીએ. પણ એસિડ જે છે એકદમ જલદ હોય છે. જો કોઈના ઘરમાં હોય ને જોયેલું હોય તો તમને ખ્યાલ આવશે કે જેવું તમે એને જમીન ઉપર ઢોળશો એટલે અતિશય જલદ અસર એસિડની થતી હોય છે. અને ભૂલે ચૂકે જો તમારા સ્કિન પર કે પડ્યું, તમારા શરીર પર કે એનું ટીપું પડ્યું તો ત્યાં તમે દાઝી જતા હોવ છો. હવે વિચાર કરો કે આવું જલદ એસિડ જો જમીન ઉપર પડે, હા જો કે એસિડ વર્ષા સ્વરૂપે જે એસિડ હોય છે એટલું જલદ નથી હોતું, પણ એસિડ તો ટૂંકમાં એસિડ જ હોય ને એની હાનિકારક અસરો થતી જ હોય છે. હવે એવો એસિડ જમીન ઉપર પડે એટલે જમીનને ઘણું બધું નુકસાન થતું હોય છે. એનો નાનો અમથો પ્રયોગ તમે કરી શકો છો. ધારો કે તમારા ઘરમાં બહુ બધા પ્લાન્ટ છે તો તમારે શું કરવાનું કે એસિડ છે એને બહુ ડાયલ્યુટ કરી દેવાનું, કે આખું એક ટબ પાણી લઈ એક ટીપું જ એસિડનું નાખવાનું, મિક્સ કરી દેવાનું અને કોઈ એક પ્લાન્ટના મૂળ પાસે પાણી રેડી દેવાનું. થોડાક જ દિવસમાં તમે જોશો, એટલે કે 2-4 દિવસ તમે આવું કરતા રહેશો તો થોડાક જ દિવસમાં તમારો છોડ આખો સુકાઈ જશે. એટલે કે જમીનની જે ખાતર એબ્ઝોર્બ કરવાની શક્તિ હતી, પાણીને સંગ્રહ કરવાની શક્તિ હતી, એ બધું જ, એટલે કે જમીન આખી તમારી પ્રદૂષિત થઈ જશે. અને એ પ્રદૂષિત જમીનમાં કોઈ વનસ્પતિને ઉગાડી શકાશે નહીં. આ સિવાય એસિડ વાળું પાણી આપણા પર પડે તો આપણને એની અસર થતી હોય છે, પાણીમાં પડે તો જળચર પ્રાણીઓને એની અસર થતી હોય છે. એટલે કે આ રીતે એસિડ વર્ષાથી જમીનનું પ્રદૂષણ થતું હોય છે. એની પણ વિગતવાર ચર્ચા આપણે અગાઉ હવા અને પાણી પ્રદૂષણ પાઠની અંદર કરશું. એટલે આ છે એની બીજી નુકસાનકારક અસર, ત્રીજી વાયુ ઉત્પન્ન કરે છે જે હવાનું પ્રદૂષણ ફેલાવે છે. એ વાયુઓ એસિડ બનાવે છે જે જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. અને એની ચોથી અને છેલ્લી નુકસાનકારક અસરની વાત કરીએ તો અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય તો આપણે જાણીએ છીએ કે સીએનજી હોય કે એલપીજી હોય એનું તો સંપૂર્ણ દહન થાય છે, પણ દરેકનું કોઈ સંપૂર્ણ દહન થતું હોતું નથી. ધારો કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો આવા બધા અશ્મિ બળતણો છે એનું સંપૂર્ણ દહન થતું હોતું નથી, એનું અપૂર્ણ દહન થાય છે. અને જ્યારે કોઈ પદાર્થનું અપૂર્ણ દહન થાય ત્યારે જે વસ્તુનું દહન નથી થયેલું એના કાર્બનના કણો હવામાં ફેલાય છે અને માનવીમાં શ્વસન તંત્રને લગતા રોગો કરે છે. હવે એને સમજવાની
પ્રકારનું અશ્મિ બળતણ જ કહી શકાય, કેમ કે લાકડું શું છે, વનસ્પતિમાંથી મેળવેલું છે, એટલે કે વનસ્પતિનું મૃત શરીર જ છે ને એને આપણે સળગાવીએ છીએ. ધારો કે એવું ના આપણે કન્ફ્યુઝન ક્રિએટ કરવી હોય તો કોલસાની જ વાત આપણે કરીએ. ધારો કે કોલસાને તમે સળગાવો છો કે ધારો કે પેટ્રોલ, ડીઝલ કે કેરોસીનને તમે સળગાવો છો, એટલે એના દહન દરમિયાન તમે જાણો છો એમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે. હવે તમારે એક પ્રયોગ કરવાનો છે કે કોઈ એક તમારા વાહનનું જે સાયલેન્સર છે જ્યાંથી ધુમાડો નીકળતો હોય છે એ સાયલેન્સરની થોડીક આગળ, એટલે કે વાહન ચાલુ કરી સાયલેન્સરમાંથી ધુમાડો નીકળવાનો સ્ટાર્ટ થાય ત્યારે તમારે શું કરવાનું છે તો કે એક કાગળની અંદર તેલ ચોપડી અને કાગળને સાયલેન્સરની પાસે રાખવાનું છે. થોડા સમય રાખ્યા પછી તમે જોશો વ્હીકલ ચાલુ હોવું જોઈએ, હો, સાયલેન્સરમાંથી ધુમાડો બહાર નીકળતો હોવો જોઈએ. હવે પછી તમે કાગળને જોશો તો કાગળની અંદર બ્લેક કલરના ઝીણા રજકણો તમને દેખાશે. હવે શું છે તો કે અદહન પામેલા કાર્બનના રજકણો છે, કે પેટ્રોલ તમે જે ભરેલું હતું એની અંદર કાર્બન એક ઘટક તરીકે હતો. હવે એમાંથી ઘણા બધા કાર્બનના કણો હતા, એનું દહન થઈ ગયું ને જે કાર્બનનું દહન થયું એ કાર્બન ડાયોક્સાઇડ સાથે કાર્બનનું દહન થયું એટલે કાર્બન ડાયોક્સાઇડ બની અને ધુમાડા સ્વરૂપે બહાર નીકળ્યો. પણ એમાંથી ઘણા કાર્બનના કણો એવા રહી ગયા કે જેની ઓક્સિજન સાથે પ્રક્રિયા ન થઈ, અને જે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એ દહન પામ્યો કહેવાય, જે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા ન થાય એ અદહન પામેલો કહેવાય. એટલે કે એવા કાર્બનના કણો કે જે દહન પામતા નથી, ઓક્સિજનની સાથે પ્રક્રિયા થતી નથી, એવા અદહન પામેલા કાર્બનના કણો કાર્બન ડાયોક્સાઇડની સાથે બહાર નીકળે છે અને ધુમાડાની અંદર, હવાની અંદર ફેલાય છે. હવે આવા રજકણો જ્યારે હવામાં ફેલાય અને એ રજકણો વાળા કે ધુમાડા વાળું જે વાયુઓ છે, માની લો કે આપણા નાક દ્વારા આપણા ફેફસાની અંદર એન્ટર થાય તો એને કારણે એ કાર્બનના કણો પણ ફેફસામાં પહોંચતા હોય છે, અને એ કાર્બનના રજકણો ફેફસામાં, એટલે કે આપણને શ્વસન તંત્રને લગતી બીમારી કરતા હોય છે, કે શ્વસન તંત્રના રોગો પેદા થતા હોય છે. એટલે આ છે સૌથી મોટી નુકસાનકારક અસર. એટલે કે ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારો હોય છે, પ્રદૂષણવાળા વાતાવરણ હોય છે, ત્યાં રહેણાંકની મંજૂરી હોતી નથી. એટલા માટે થઈને કે ત્યાં સતત આવો ધુમાડો નીકળતો રહેતો હોય છે, ને એ ધુમાડો શ્વાસમાં જવાથી શ્વસન તંત્રને લગતી બીમારીઓ થતી હોય છે. એટલે આ વસ્તુને આપણે નુકસાનકારક અસરની અંદર લખીએ કે અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય તો અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય તો અદહન પામેલા કાર્બનના રજકણો હવામાં ફેલાય છે અને માનવીમાં શ્વસન તંત્રને લગતા રોગો પેદા કરે છે. ત્યારબાદ એટલે કે આટલી નુકસાનકારક અસરો કહી શકાય. હવે આ નુકસાનકારક અસરોથી બચવા માટે આપણે શું કરી શકીએ તો કે શક્ય હોય ત્યાં સુધી આપણે આવા અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ, અને આવા અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવાથી આપણને ડબલ ફાયદાઓ થશે. એક તો એ ફાયદો કે આપણને આવી એની નુકસાનકારક અસરો છે ઓછી થશે. બીજું એ કે આપણે જાણીએ છીએ કે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, અત્યારે બહુ મર્યાદિત જથ્થામાં આપણી પાસે ઉપલબ્ધ છે.
એટલે જેટલું ઓછું વાપરશું એટલે લાંબા સમય સુધી એને આપણે વાપરી શકશું. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે પેટ્રોલ ડીઝલ જેવા કેટલાક કુદરતી સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. શા માટે? તો એક તો આવી અસરોથી બચી શકાય, એક ગૌણ બાબત છે, પણ એના જો અમુક કારણોની ચર્ચા કરીએ તો એક તો નુકસાનકારક અસરથી તો બચી શકાય, પણ ભવિષ્યની પેઢી માટે આપણે એને બચાવીને રાખી શકીએ છીએ. એટલે ક્વેશ્ચન ધારો કે તમને આવો પૂછાયો કે પેટ્રોલ ડીઝલ જેવા કેટલાક કુદરતી સંસાધનોનો પેટ્રોલ ડીઝલ જેવા કેટલાક કુદરતી સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. શા માટે? એટલે કે વિવેકપૂર્ણ રીતે એનો ઉપયોગ કરવો તો જોઈએ જ, કારણ કે એનાથી આપણે નુકસાનકારક અસર નહીં થાય. એનું બીજું કારણ શું છે કે શા માટે આપણે એનો સાચવીને ઉપયોગ કરવો જોઈએ, તો એના વિશેની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલું તો એ કે પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે. તો પેટ્રોલ ડીઝલ જેવા કેટલાક કુદરતી સંસાધનોની વાત કરી, આપણે ખાસ કરીને પેટ્રોલ ડીઝલની જો વાત કરીએ તો એ કઈના ઘટકો છે? તો કે પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, એટલે કે તેને બનતા લાખો વર્ષો લાગે છે. એટલે કે પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, જેને બનતા લાખો વર્ષો લાગ્યા છે. એટલે કે લાખો વર્ષોની પ્રક્રિયાને અંતે આપણને આ પેટ્રોલિયમ પેદાશો મળેલા છે, કે પેટ્રોલ ડીઝલ આપણને મળેલા છે. ત્યાર પછી જો વાત કરીએ તો કે તેનો જથ્થો મર્યાદિત માત્રામાં છે અને નજીકના ભવિષ્યમાં તે ખૂટી જવાની સંભાવના છે. એટલે કે તેનો જથ્થો મર્યાદિત માત્રામાં છે તેનો જથ્થો મર્યાદિત છે, તેમજ નજીકના ભવિષ્યમાં તે ખૂટી જવાની સંભાવના છે. કારણ કે એકવાર કોઈ કુદરતી આફતને કારણે આટલા બધા સજીવોએ ઘરે મૃત્યુ પામવાને લાખો વર્ષોને અંતે કોલસો હોય કે જો કે અહીંયા કોમન ટાઈપ રશ્મિ બળતણ છે, એટલે આપણે કોમન વસ્તુ સમજવાની
કે અશ્મિ બળતણ કોઈ પણ હોય, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે, XYZ કોઈ પણ, પેટ્રોલિયમ તો નામ પૂરતું છે, કોઈ પણ શબ્દ તમે લગાવી શકો છો, એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે કે લાખો વર્ષો એ બનેલું છે અને લાખો વર્ષોને અંતે પણ આજે આપણી પાસે એ મર્યાદિત જથ્થામાં રહેલું છે અને નજીકના ભવિષ્યની અંદર એને ખૂટી જવાની સંભાવના પણ છે. જો આપણે એનો બેફામ રીતે ઉપયોગ કરશું તો નજીકના ભવિષ્યમાં જે ખૂટી જશે, એટલે કે તેનો અવિચારી તેમજ એનો અમર્યાદિત ઉપયોગ કરવાને કારણે જલ્દી ખૂટી જશે અને એને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જશે. કારણ કે પેટ્રોલ, ડીઝલ જેવા અશ્મિ બળતણોને કારણે જ આપણો વાહન વ્યવહાર ચાલે છે કે XYZ કોઈ પણ વાહન આપતું હોય. હા, અત્યારના લેટેસ્ટ સંશોધનો મુજબ સૂર્યથી ચાલતી કારો શોધાઈ છે, પણ પૂરેપૂરી હજી એને કહેવાય ને કે એપ્લાય કરી શકાય નથી. આપણા સુધી હજી એવું કોઈ વાહન પહોંચેલું નથી કે જે સૂર્ય શક્તિથી ચાલતું હોય. અત્યારે હાલમાં આપણી પાસે જેટલા પણ વાહનો છે, દરેક વાહનોની અંદર કાં તો આપણે પેટ્રોલ વાપરતા હોઈએ છીએ, કાં તો ડીઝલ વાપરતા હોઈએ છીએ, કાં CNG વપરાતો હોય છે, કે કોઈ ને કોઈ અશ્મિ બળતણથી જ આપણું વાહન ચાલતું હોય છે. હવે જો આપણે એનો અવિચારી અને બેફામ ઉપયોગ કરશું તો એને કારણે જલ્દીથી ખૂટી જશે અને એને કારણે વાહન વ્યવહાર આપણો ઠપ થઈ જશે. એટલે એ આપણા માટે સૌથી મોટી નુકસાનકારક બાબત કહી શકાય ને આ માટે થઈને આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે લખીએ એનું કે તેનો અવિચારી અને બેફામ ઉપયોગ કરવાથી, તેનો અવિચારી અને બેફામ ઉપયોગ કરવાથી તે જલ્દી ખૂટી જશે અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જશે. જો કે એવું 100% તો નહીં કહી શકે કે વાહન વ્યવહાર પૂરેપૂરો ઠપ જ થઈ જાય, કેમ કે જો પેટ્રોલ ડીઝલને આપણે ખૂટાડી દઈશું તો આગળ એના ઓપ્શનમાં સોલર એનર્જીનો આપણે ઉપયોગ કરતા શીખી જઈશું. પણ તેમ છતાંય એ ટેકનોલોજી સક્સેસફુલ થાય ત્યાં સુધી તો આપણે પેટ્રોલ અને ડીઝલ જેવા અશ્મિ બળતણો ઉપર જ આધાર રાખવાનો છે. અને વાહન વ્યવહારમાં તો ખાલી આપણે પેટ્રોલ, ડીઝલ કે કેરોસીન જ વાપરતા હોઈએ છીએ, પણ અહીંયા તો આપણે કોમન વાત કોઈ પણ અશ્મિ બળતણની કરીએ છીએ. ધારો કે પેટ્રોલ, ડીઝલ આપણને નહીં મળે તો એના ઓપ્શનમાં આપણે સોલર સિસ્ટમ વાપરતા થઈ જઈશું. પણ જે અમુક ઉપયોગી પદાર્થો આપણે એમાંથી મેળવીએ છીએ, જેવા કે સંશ્લેષિત રેસાઓ, પ્લાસ્ટિક્સ, કૃત્રિમ ખાતરો, રસાયણો, એ બધી વસ્તુઓ છે એ કદાચ આપણને સોલરમાંથી મળવાની નથી. એટલે અહીંયા વાહનમાં તો કદાચ આપણે એનો ઓપ્શન વિચારી શકીએ છીએ, પણ એવી બધી વસ્તુઓની અંદર આપણે અશ્મિ બળતણો સિવાય કોઈ ઓપ્શનો શોધેલા છે નહીં. માટે આપણે એનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈશે કે એને કારણે આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે તો એને વાપરતા રહીએ જ, આપણને તો ફાયદો થાય જ, પણ જે નેક્સ્ટ પેઢી છે એને પણ આવા કોઈ અંધારાનો સામનો કરવો પડે નહીં. કે લખી શકાય કે તેનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણી પછીની પેઢીને અંધારાનો સામનો કરવો પડશે નહીં. એટલે કે તેનો કરકસરપૂર્વક ઉપયોગ, તેનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણી પાછળની પેઢીને અંધારાનો સામનો
કરવો પડશે નહીં. હવે અહીંયા જે સેન્ટેન્સ લખેલું છે વિચારવા લાયક છે. અહીંયા એવું લખેલું છે કે આગળની પેઢીને અંધારનો સામનો કરવો પડશે નહીં. એનો મતલબ એવો નથી કે લાઈટ નહીં હોય, કેમ કે અગાઉ ઘણા બધાના મનમાં ડાયરેક્ટલી વિચાર આવે કે એટલે અંધારાનો સામનો એટલે શું બધું અંધારું અંધારું થઈ જશે? ના, આ એક પ્રકારનો કેવું ને આપણે ગુજરાતી ભાષાની એક ટ્રીક છે કે દરેક વસ્તુ આપણે ફેરવીને બોલીએ એના જેવું છે. અંધારાનો સામનો કરવો પડશે એનો મીનિંગ શું? તો કે એક તો વસ્તુ આપણે જો ડાયરેક્ટલી અંધારું એપ્લાય કરીએ તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈને આપણે અશ્મિ બળતણનો ઉપયોગ કરતા જ છીએ. એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે જે થર્મલ પાવર સ્ટેશનો હતા એ જો કોલસો પેટ્રોલિયમ કે કોઈ પણ આવા અશ્મિ બળતણો છે, કોલસો હોય, પેટ્રોલિયમ હોય, કુદરતી વાયુ હોય, એ અશ્મિ બળતણ ખૂટી જવાને કારણે થર્મલ પાવર સ્ટેશન બંધ થઈ જશે. એટલે કે થર્મલ દ્વારા ગરમી દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થતું હતું એ વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે નહીં. એટલે કે એને કારણે વિદ્યુત ઓછું બનશે કે જેને તેને કારણે આપણી જે લાઇટ્સ છે, પંખાઓ છે, જે વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એ ઠપ થઈ જાય. પણ આપણે જાણીએ છીએ કે આપણે હવે થર્મલ પાવર સ્ટેશન ઉપર આધારિત નથી, કારણ કે આપણને પવનમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા પણ આવડે છે, પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા પણ આવડે છે અને સૂર્યપ્રકાશમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા પણ આવડે છે. અને પાણી હોય, પવન હોય કે સૂર્યપ્રકાશ હોય, આ એવી વસ્તુઓ છે કે જે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે કે વારંવાર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એના માટે થઈને આપણે કોઈ એવું લાઇટ પંખા વગર કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગર અંધારામાં જીવવું પડશે એવું તો નથી જ. પણ કહેવાનો મીનિંગ એવો છે કે આવા અશ્મિ બળતણના ખૂટી જવાને કારણે એક તો આપણે જે વાહન વ્યવહારની અંદર હમણાં વાત કરી એની જેમ કે વાહન વ્યવહારની અંદર પૂરેપૂરું સોલર કે બીજો કોઈ ઓપ્શન આપણે વિચારવો પડશે, એ આપણે વાપરી શકશું નહીં. બીજું કે જે આપણે અગાઉ ભણ્યા છીએ કે ઘણા બધી વસ્તુઓ બનાવવા માટે અગાઉ કોલ્ટરના ઉપયોગમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખેલા છીએ કે ઘણી બધી વસ્તુઓ એમાંથી બનતી હોય છે. હમણાં જ આપણે પેટ્રોકેમિકલ્સની વાત કરીએ, સંશ્લેષિત રેસાઓ કે પ્લાસ્ટિક એમાંથી બનતું હોય છે, કૃત્રિમ ખાતરો બનતા હોય છે. અગાઉ આપણે કોલસાની અંદર ચર્ચા કરેલી કે રંગોકો બનાવવા માટેનો ઉપયોગ થાય છે, સુગંધિત પદાર્થો બનાવવા માટેનો ઉપયોગ થાય છે. એટલે કે ઘણી બધી ઘર વપરાશની જો વસ્તુઓની તમે વાત કરો તો લગભગ 80% જેટલી વસ્તુઓ, તો 90% જેટલી વસ્તુ એવી છે કે જે બનાવવા માટે થઈને કોઈને કોઈ અશ્મિ બળતણ ઉપર આપણે આધાર રાખતા હોઈએ છીએ. હવે જો આ અશ્મિ બળતણોનો આપણે બેફામ ઉપયોગ કરશું, એવા કુદરતી સંસાધનોને વિચાર્યા વગર વાપરશું, તો એ બધા જ અશ્મિ બળતણો ખૂટી જશે. કેમ કે બહુ લિમિટેડ કોલસાની ખાણો રહી છે અને બહુ લિમિટેડ પેટ્રોલિયમ કે કુદરતી વાયુના કુવાઓ રહેલા છે. એટલે કે એવા ઉપયોગને કારણે જે તે વસ્તુ ખૂટી જશે ને એ કારણે થઈને આપણી જીવન જરૂરી ઘણી બધી વસ્તુઓ માટે આપણે બીજા ઓપ્શનો વિચારવા પડશે. એટલે અત્યારે તો આપણી પાસે છે એટલે બીજા ઓપ્શનો આપણે વિચારેલા નથી. એટલે જો આપણે આને ફૂટાડી દઈશું તો નેક્સ્ટ પેઢી પાસે થઈને આવા બધા અશ્મિ બળતણો કે કુદરતી સંસાધનો નહીં હોય અને એ લોકોને પછી નવી રીતો શોધે કે કોઈ અન્ય પદાર્થોનો ઉપયોગ કરતા શીખે ત્યાં સુધી એ બધી વસ્તુઓ વગર જીવવું પડશે. એટલે કે જે આદિમાનવ જીવતો હતો એવી સંસ્કૃતિ આખી થઈ જશે. એટલે એવું ન થાય, આપણની આગળની જે પેઢી છે ને આવા અંધારામાં ન જીવવું પડે એના માટે થઈને પણ આપણે આવા બધા જે કુદરતી સંસાધનો છે, ખાસ કરીને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, એનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરતા શીખવું પડશે. એનાથી મેં કીધું એમ કે ડબલ ફાયદો, એક તો એની નુકસાનકારક અસરોથી બચી શકાશે, જો એનો ઓછો ઉપયોગ કરશું તો નુકસાન ઓછું થશે અને આગળની પેઢીને એનો ફાયદો થશે. હવે આ માટે થઈને આવી જ નુકસાનકારક અસરથી બચવા માટે અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે કે લાંબા સમય સુધી એને સાચવવા માટે થઈને PCRA આ આખું એક એસોસિએશન છે અને એને આવા જે કુદરતી સંસાધન ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરી શકાય એના માટેના ઘણા ખરા ઉપાયો આપણને સૂચવેલા છે. હવે PCRA શું છે
અને પેટ્રોલ ડીઝલને બચત કરવા માટે કયા કયા ઉપાયોને આપણે સૂચવેલા છે એ બે વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધીમાં તમારે આજે જે બે ક્વેશ્ચન આપણે શીખેલા છીએ, એક તો એની નુકસાનકારક અસર, એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. આ બે વસ્તુને તમારે શબ્દશઃ યાદ રાખવાની છે અને સમજવાની છે. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં મેં કીધું એમ કે લાસ્ટ એક જ ટોપિક આપણો પાઠનો ભણવાનો બાકી રહે છે. પીસીઆર શું છે, એને કયા ઉપાયો આપણને સૂચવેલા છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન કરશું. એટલે શક્ય હોય ત્યાં સુધી સ્વાધ્યાયના ક્વેશ્ચનોને એકવાર વાંચવા, સમજવા, એમાંથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર આપણે આગળ લખી ચૂક્યા છીએ. કે થોડુંક અમથું વાંચીને તમે રાખજો કે જેને કારણે તમને ખ્યાલ આવે કે અત્યાર સુધી શીખેલા છે એમાંથી કેટલું આપણને આવડ્યું છે, કેટલું આપણે રિવાઇઝ કરીને રિવિઝન કરવાની તમારે જરૂર છે. બરાબર છે? તો ચાલો ત્યારે સ્વાધ્યાયનો એકવાર ટ્રાય કરતા રહેજો. આ બધું જેટલું અત્યાર સુધીમાં ભણ્યા છે એને પાકું કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.